આઈ વોન્ટ ટુ ડુ ડાન્સિંગ, લાઈક આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ વિથ ધીસ બિકોઝ આ મારું પેશન છે. મારા મા બાપ કરતાં બી વધારે મારું જે કામને સમજ્યા છે એ મારા ઇનલોઝ હતા. પોતાની જે સેલ્ફ જર્ની હોય ને એઝ એન ઓન્ટરપ્રનર એ અહીંયા પ્રેમ, અંધા પ્રેમ ડઝન્ટ વર્ક. પણ જ્યારે જોડે રહેવા માંડે ત્યારે તમને ખબર પડે કે બહુ જ મગજ છટકે ચાલો તો બાપા. યુ શુડ નો વાય આર યુ ઓન સોશિયલ મીડિયા. તમારું પેજ બનાવો, મેક કોમેડી રીલ્સ, એક્ટ, યુ વોન્ટ ટુ એક્ટ. યુ નો ઘણા લોકો હોય હુ બીકમ એક્ટર્સ ઇવેન્ચ્યુઅલી બિકોઝ એ લોકોને એક્ટિંગ કરવું બહુ ગમે. ખાલી જો સ્ક્રોલિંગ કરવું ગમે ને કે તમને નવા નવા વિડીયોઝ જોવું ગમે કે બધા જોવે જ્યારે ટાઈમપાસ કરવા માટે, દેટ ઇઝ સમથિંગ વી શુડ ટ્રાય ટુ કંટ્રોલ. એ બેઠા બેઠા જેટલું તમે સ્ક્રોલિંગ કરો છો ને કે તમે સામેવાળા સાથે વાત જ નથી કરી રહ્યા. મારા ત્યાં હજી 70 વર્ષની એક બા કામ કરે છે અમારા ત્યાં. એના જેવી એનર્જી અમારા ત્યાં 21 વર્ષની બીજી છોકરી છે ને એનામાં બી નથી. વેઇંગ સ્કિલ ડઝ નોટ ડિફાઇન તમે સ્ટ્રોંગ છો કે નહીં. તમે ખાલી જો પ્રેગ્નન્સી વખતે વિચારો ને હું વર્કઆઉટ કરી લેશે ને હવે મારી નોર્મલ ડિલિવરી થઈ જશે, ના થાય. આ કહીએ ને કે તમે મેનિફેસ્ટ કરો અને તમે બહુ જ દિલથી વિચારો, તો આ બસ એ રીતનું જ છે કે આ મેં મેનિફેસ્ટ કરેલું મગજમાં કંઈક કે આઈ એમ ગોઈંગ ટુ ડુ ધીસ અને આ થઈ ગયું છે. નમસ્કાર, VTV ગુજરાતી.com માં તમારું સ્વાગત છે અને હું છું કરણ ચડોદરા. સ્ત્રી, આપણે સ્ત્રીને ઘણી બધી રીતે જોઈ નાખી છે, કારણ કે સ્ત્રી દીકરી છે, દીકરીની સાથે સાથે બહેન છે, બહેનની સાથે સાથે પત્ની અને પછી માં પણ છે. પણ તો આ બધાની વચ્ચે સ્ત્રી પોતાના હેલ્થ વિશે કેટલું વિચારે છે, કારણ કે જ્યારે પણ સ્ત્રીની હેલ્થ વિશે વાત આવે ત્યારે જેટલી પણ માં છે એટલે કે યંગ મધર છે એ પોતાના હેલ્થ ઉપર ધ્યાન આપી જ નથી શકતી. હવે એની પાછળનું કારણ જે પણ કંઈ હોય, પરંતુ હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ જ બધી ચર્ચા કરવા માટે અત્યારે અમારી સાથે એક વ્યક્તિ છે કે જેમને પોતાની રીતે પોતાના માટે તો મહેનત કરી છે, પરંતુ અત્યારે ગુજરાત સહિત દેશભરની જેટલી પણ યંગ મધર છે એમને મોટિવેટ કરવાનું કામ કરે છે. અત્યારે અમારી સાથે છે પ્રિયંકા સચાનિયા. પ્રિયંકા, સૌથી પહેલા તો VTV ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે આટલા ગ્લો કરો છો યંગ મધર થઈને પણ ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય છે, ઘણા બધા માં હશે એમને પ્રશ્ન થશે તમને જોઈને કે માં થયા બાદ આટલું બધું ગ્લો, આટલું બધું ફિટ કઈ રીતે રહી શકાય? એટલે એ મધર બનવું ઇટસેલ્ફ તમને એક બહુ જ મોટો ગ્લો આપે તમારા ફેસને. તમે જ્યારે તમારા બાળકને જુઓ અને એને જ્યારે કડલ કરો, તમે હગ કરો અને જ્યારે વાતો કરો, ઇટસેલ્ફ તમને એક બહુ જ સરસ બોડીમાં એનર્જી આવે, તમને પોઝિટિવ થઈ જાઓ ઘણીવાર. ગમે તેટલું નેગેટિવિટી તમારા માઇન્ડમાં ચાલતું હોય, સો દેટ ઇટસેલ્ફ તમને એક ટાઈપનું ગ્લો આપે. એટલે આઈ થિંક મેં બી બહુ વિચારતી હતી કે હું બી વિચારતી હતી કે ડુ આઈ વોન્ટ ટુ બીકમ અ મધર ઓર નોટ, કે આટલું બધું કરિયર પણ પછી જ્યારે વેન આઈ એકચ્યુઅલી બીકેમ અ મધર, આઈ કાન્ટ ટેલ યુ, કરિયર એક સાઈડ, બટ બાળકનો પ્રેમ, માં બનવાનો જે ખુશી તમને મળે છે ને, ઇટ્સ અનધર લેવલ. પ્રિયંકાની વાત કરીએ તો પ્રિયંકા ડાન્સને લઈને બહુ જ ફેમસ છે. એની રીલ્સ તમે ચોક્કસથી ઘણી બધા ઇન્સ્ટાગ્રામમાં જોઈ નાખી હશે. એ ઉપર એક ક્વેશ્ચન પૂછી લઈશ કે સ્ટાર્ટ ક્યાંથી કર્યો હતો? કારણ કે તમારી ઇન્સ્ટાગ્રામની જર્ની તો બહુ જ જૂની લાગે છે અને જો યુટ્યુબની વાત કરીએ તો માત્ર 15 વિડીયોઝમાં જ એમને ઘણી બધી રિચનેસ મળી છે. તો સૌથી પહેલો જ ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન આમ જોવા જઈએ તો કે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? સો એટલે અમદાવાદ હું આવી એની પહેલાં હું બેંગ્લોર હતી, તો હું એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કામ કરતી હતી. ત્યારે મને એમ થાય કે યાર રોજ જાઉં અને રોજ એન્ડ ઓફ ધ ડે મને એમ થાય કે યાર મજા નથી આવી. બરાબર. રોજ પછી અને એની પછી બી મારું પેશન હતું, આઈ લવ ડાન્સિંગ. એટલે હું એ ભલે 10 વાગે પતે મારું ઓફિસ તોય હું શીખવા જાઉં. એટલે ત્યારે મેં નક્કી કર્યું કે આઈ વોન્ટ ટુ ડુ ડાન્સિંગ, લાઈક આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ વિથ ધીસ બિકોઝ આ મારું પેશન છે અને આઈ એમ ગુડ એટ ઇટ. તો યુ હેવ ટુ ડુ સમથિંગ વોટ યુ આર વેરી ગુડ એટ ઇટ. મીડિયોકર રહેશો તો તમે પછી ગ્રો નહીં કરી શકો. તો તમારે એક ટેપ કરવું પડે કે તમારું વોટ યુ લાઇક અને તમારું એકચ્યુઅલ ટેલેન્ટ કયા ઇન્ડસ્ટ્રીમાં છે ઓર વોટ યોર નેચર ઇઝ ઓલ અબાઉટ. તો મને આ બહુ જ ગમતું ડાન્સ કરવું. એન્ડ દેટ્સ હાઉ બેંગ્લોરથી હું શીખીને આવી હતી ભાવનગર. હું ભાવનગરની છોકરી છું. ત્યાંથી મારા પપ્પાએ કીધું લગ્ન કરવું છે તારા હવે આપણે. તો મેં કીધું પપ્પા ભાવનગર તો હું નહીં કરું, મને કોઈ બેટર સિટી, મેટ્રો સિટીમાં જવું છે તો એટલીસ્ટ મને અમદાવાદ જવા દો કામ કરવા. તમે જ્યારે કહેશો હું છોકરો જોવા આવીશ, કાં તો આપણે જવું પડશે જોવા તો જશું, એટલીસ્ટ મને એટલા દિવસો એટલા મહિના મને ત્યાં કામ કરવા દો. એન્ડ દેટ્સ હાઉ માય પર્સનલ ફિટનેસ ડાન્સ જર્ની સ્ટાર્ટેડ. ત્યારથી મેં ધીરે ધીરે મારું નામ બનાવ્યું, મારું કામ વધાર્યું, મારું પોતાની કંપની ચાલુ કરી, પોતાનું સ્ટુડિયો લઈ લીધું. સૌથી ઇમ્પોર્ટન્ટ મારું ડિસિઝન હતું કે હું મારો સ્ટુડિયો બનાવી નાખું, કારણ કે
કાલ ઉઠીને મોંઘવારી વધે, રેન્ટ ના પોસાય, પછી તમે એમ ધીરે ધીરે એમ થાય કે યાર કામ ઇઝ બિકમિંગ એક્સપેન્સિવ, તમને ઓવરહેડ્સ નથી પોસાતા. એટલે એ બધું મેં બહુ પહેલાંથી વિચાર્યું હતું કે ઇફ આઈ વોન્ટ ટુ ડૂ ધીસ ડાન્સિંગ ને બિઝનેસની જેમ કરવાનું, મારા મમ્મીએ કીધું હતું કે યુ હેવ ટુ નો માર્કેટિંગ બી કરવું પડે, ફાઇનાન્સ બી તારું જોવું પડશે તારે, અને તારું ઇન્વેસ્ટમેન્ટ બી, અને તારે નવું નોલેજ બી ગેઇન કરતા જવું પડે. એટલે એવી રીતે ધીરે ધીરે કરીને જર્ની સ્ટાર્ટ થઈ. બટ અમદાવાદમાં જ મારું સૌથી પહેલાં પોતાની જે સેલ્ફ જર્ની હોય ને એઝ એન ઓન્ટરપ્રનર, એ અહીંયા સ્ટાર્ટ થઈ. તો લગ્ન પછી કંઈ ફરક પડ્યો? મતલબ પહેલા તમે જ્યારે વિચાર્યું તો લગ્ન પહેલા અને પછી લગ્ન પછી? લગ્ન પછી તો મારી જર્ની વધારે ગ્રો થઈ. એકચ્યુઅલી આ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી સ્ત્રીઓને એવું લાગતું હોય છે કે લગ્ન પછી કંઈ જ ના થઈ શકે. સી, એ ફેમિલી ઉપર મેટર કરે. ખાલી તમે એમ કહો કે લગ્ન થઈ ગયા પછી સારું જ હોય એવું નથી હોતું બધા જોડે. ટચવુડ હું કહું કે મારા મા બાપ કરતાં બી વધારે મારું જે કામને સમજ્યા છે એ મારા ઇનલોઝ હતા, માય હસબન્ડ. એવું કોઈ દિવસ નથી આવ્યું કે તને મોડું થાય છે કે મોડું થાય છે. એ મને મારી સાસુ, મારા ફાધરનો નાસ્તો પેક કરી આપે, હું લેટ થતો હોય તો મારા હસબન્ડ મારા માટે કોફી મોકલાવે, ખાવાનું કંઈ પેકેટ મોકલાવે ઓર્ડર કરીને, કે ગમે તેમ કરીને ધ્યાન રાખે મારું. એવું નહીં કે ડાન્સ કરે છે તો આમાં તો શું કામ, યુ નો, કે આમાં તો શું ગ્રોથ મળશે એને, હવે લગ્ન થઈ ગયા છે ના આવું ના કરે ઘર જો. કોઈ દિવસ આજ સુધી ઇટ્સ બીન 11 વર્ષ મને, હું મારી મમ્મીથી કંટાળી જાઉં, મેં કે મમ્મી યાર બસ. પણ વેન આઈ ટોક ટુ માય મધર ઇન લો ઓર ફાધર ઇન લો, આઈ નેવર ગેટ બોર ટોકિંગ ટુ ધેમ, બીકોઝ એ ઓલવેઝ બહુ જ સપોર્ટિવ વાતો કરે. અને હજી સુધી હું ગમે તેમ, હું આજે બી નીકળી છું, 11 વર્ષ થઈ ગયા છે, મારા મધર ઇન લો કે બેટા ઓલ ધ બેસ્ટ, યુ નો. એન્ડ દે ડોન્ટ આસ્ક મી કે આમાં શું કમાય તું, કે આમાં તને શું મળશે. એવું કોઈ જજમેન્ટ નથી કે તને કંઈ મળશે તો જ તું કર. ઇનલોઝ સપોર્ટિવ હોય તો ઘણું બધું થઈ શકે. ઇનલોઝ અને હસબન્ડ, ખાલી હસબન્ડ સપોર્ટિવ હોય ને ઇનલોઝ ના હોય તો બી ઘણીવાર તમને એમ ક્યાંક મેન્ટલ ડિસ્કમ્ફર્ટ લાગે. ઘણીવાર તમને એમ થાય છુપાઈને કરવું પડશે, કે ઘણીવાર એમ થાય કે હસબન્ડ કહેશે કે ખોટું બોલીને જતી રહે. પણ ઇવેન્ચ્યુઅલી જ્યારે તમે ઘરે આવો પાછા, તમને કોઈક એક જે રોજ સવારથી સાંજ જે માણસ જોડે રહેતા હો અને એનાથી છુપાવવું પડે તમારું કામ કે તમારી લાઈફસ્ટાઈલ બી, ચલો ને, એ તમને નડે. તમે શાંતિ ના જ મળે, કારણ કે દરરોજ તમારે કંઈક ને કંઈક બહાનું કરવું પડે. એના કરતાં તમારે એવા ફેમિલી જોડે રહેવું જોઈએ. ઓર આઈ ફીલ તમારે ઇવન કમ્યુનિકેશન કરવું જોઈએ કે વોટ યુ આર લુકિંગ આઉટ ફોર યોર ફ્યુચર. ખાલી તમને હું ગમે કે છોકરો ગમી ગયો અને મારે લગ્ન જ કરી લેવું છે એની જોડે, એવું પછી લોંગ ટર્મમાં બહુ ડિફિકલ્ટ થઈ જાય. તો પછી મતલબ સ્ત્રી જ્યારે આમ જો કે અત્યારે મોટા ભાગની જેટલી પણ સ્ત્રીઓ યંગસ્ટર છે, હા, તો એ લવ મેરેજ ઉપર વધારે પ્રિફર કરે છે. તો મતલબ તમે તમારા લવ મેરેજ? મારા લવ મેરેજ છે. એક્ઝેક્ટલી. તો એ પ્રશ્ન છે કે જ્યારે તમે કોઈ છોકરી છે એ છોકરાને પસંદ કરે છે તો શું એને ધ્યાન રાખવું જોઈએ? કે તમારી લાઈફસ્ટાઈલ જ્યારે તમે ડેટિંગ કરતા હો ઓર યુ નો વેન યુ મીટિંગ ધેમ ટુગેધર, યુ હેવ ટુ બી વેરી ક્લિયર અબાઉટ કે તમને શું ગમે છે, કેવી લાઈફસ્ટાઈલ ગમે છે, એ સામેવાળાને ગમે કે ના ગમે. બહુ જ અગેન્સ્ટ હોય માણસ અને દરરોજ તમને કે આવું ના કર, તમને એ વસ્તુ ના ગમતી હોય તો ઇટ્સ બેટર ટુ બી પાર્ટિંગ વેઝ. કારણ કે લગ્ન પછી તમે રોજ ઝઘડો એના કરતાં લગ્ન પહેલાં ડિસાઈડ કરી લો કે પ્રેમ, અંધા પ્રેમ ડઝન્ટ વર્ક. કે બસ મને પ્યાર છે તો મારે આની જોડે જ લગ્ન કરવું છે. બિકોઝ પછી યુ નો રાઇટ નાઉ ઇટ્સ વેરી ઇઝીલી પીપલ આર મૂવિંગ આઉટ ઓફ ધ મેરેજ. યુ રાધર બી વિથ ધ પર્સન હુ અન્ડરસ્ટેન્ડ યુ એન્ડ યુ અન્ડરસ્ટેન્ડ દેટ પર્સન. અત્યારે અચ્છા તમે વાત કરી, બટ મોસ્ટ ઓફલી અત્યારના જે યંગસ્ટર છે એમ પ્રિફર કરે કે લિવ ઇન રિલેશનશિપમાં રહીએ. અત્યારે લિવ ઇન રિલેશનશિપને લઈને બબાલ બી ચાલી રહી છે એ ભારતમાં, ખાસ કરીને પોલિટિકલી. બટ પ્રશ્ન એ જ થાય કે કરવું જોઈએ કે ના કરવું જોઈએ લિવ ઇન રિલેશનશિપ તમારા મતે? જો આ એક બહુ જ પર્સનલ વસ્તુ છે કપલ્સ વચ્ચે કે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. પણ કોઈ બી રિલેશનશિપ ઇફ યુ વોન્ટ ટુ બી વિથ દેટ પર્સન, પછી તમારે જો લગ્ન કરવું જ હોય ને તો લિવ ઇનમાં બહુ જ લાંબુ ખેંચીને અને પછી લગ્ન કરશો તો તમને લગ્ન પછી તમને જે મજા આવવાની છે ને ઓફ બિંગ ટુગેધર, એ તમે ઓલરેડી લોસ્ટ કરી ચૂક્યા હોય. તો લિવ ઇન શુડ બી અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. જો આજના ટાઈમમાં ઇટ્સ વેરી ઓપન દેટ યુ વોન્ટ ટુ હેવ અ ફિઝિકલ કનેક્શન સારો હોવો જ જોઈએ. બધી જ રીતે મેટર કરે જ છે લગ્નમાં. ઇટ્સ ઓકે, યુ શુડ હેવ. તમને ગમવું જોઈએ કે એ માણસ જોડે હું સવાર રાત દિવસ કાઢું છું તો મને એ માણસ બધી રીતે ગમે, એ મને જોઈએ. વેધર ઇટ્સ મેન લાઇકિંગ ફિમેલ એન્ડ ફિમેલ્સને એ ગમે કે નહીં. પોતાને પ્રેશરાઇઝ કરીને કોઈને લાઈક કરવું એના કારણ કે જો લગ્નમાં તમે વર્ષ 2 વર્ષ
તમે કાઢી લેશો કે બધું સારું છે, પણ પછી આ જ રિયાલિટી તમને હિટ થાય જ્યારે તમને એ વસ્તુ ના ગમે ને, અને એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ તમને બહુ જ નડશે. તો અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બિંગ ઇન લિવ ઇન ઇઝ આઈ ફીલ નોટ રોંગ, બટ ઓવર સ્ટ્રેચ કરીને એ જ વસ્તુ ખેંચીને 5-10 વર્ષ કાઢવાનું અને પછી લગ્ન કરવું, દેટ ઇઝ ટુ લોંગ. અને આમ પણ રિલેશન ઇઝ નોટ જસ્ટ અબાઉટ ફિઝિકલ રિલેશનશિપ. એ પણ બધી રીતે તમે શીખો ને. તમે જોડે રહો તો એ માણસ જોડે તમે કયા વસ્તુ પર શોર્ટ ટેમ્પર થઈ જાય, કારણ કે આપણે ક્યારેક ક્યારેક મળતા હોય તો માણસ કંટ્રોલ કરે ઇમોશનને, પણ જ્યારે જોડે રહેવા માંડે ત્યારે તમને ખબર પડે કે બહુ જ મગજ છટકે જાનું તો બાપા. એ જોડે રહો તો જ ખબર પડે. પણ પછી આઈ થિંક આ બહુ ડિબેટ, બહુ જ અનક્લિયર વસ્તુ છે કે હું ના કહી શકું કે કરવું જોઈએ અને હું એમ બી ના કહી શકું કે ના કરવું જોઈએ, બિકોઝ બધી રીતનું પ્રોઝ એન્ડ કોન્સ છે. લગ્નના બી પ્રોઝ એન્ડ કોન્સ છે, લિવ ઇનના બી પ્રોઝ એન્ડ કોન્સ છે. તો ઇટ ઇઝ યોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ સમવેર તમે તમારા પેરેન્ટ્સને જોડે રાખો તમારા રિલેશનશિપમાં. તમારે એમની સાથે વાત કરવું બહુ જરૂરી છે કે વોટ યુ આર ગોઈંગ થ્રુ દેટ ફેઝ. તમારા એ સંબંધ વચ્ચે શું ચાલી રહ્યું છે, વેધર ઇટ્સ લિવ ઇન ઓર યુર જસ્ટ ડેટિંગ ઓર ગેટિંગ મેરિડ, તો જ તમને કોઈ બી વસ્તુનું સોલ્યુશન મળશે. કારણ કે હવે શું થાય, યંગ જનરેશન ઇઝ લિવિંગ ઓન ધેર ઓન, ટેકિંગ ઓલ ધ સ્ટ્રેસ, બધું ટેન્શન, કે મમ્મી પપ્પાને શું ખબર પડશે, નથી કેવું. બટ એ લોકો જે તમને સલાહ આપી શકે ને, એના જેવું કોઈ જ નહીં આપી શકે. નો દોસ્ત, નો બડી. તો કોઈ બી રિલેશનશિપ, વેધર ઇટ્સ લિવ ઇન ઓર મેરેજ, વિલ બી મચ મોર સોર્ટેડ ઇફ યુ કીપ યોર પેરેન્ટ્સ ઇન લૂપ એન્ડ ટોક ઇટ આઉટ. એકદમ કરેક્ટ ટાઈમ પર તમે એમને વાતો કરો તમારા રિલેશનશિપ વચ્ચે. પછી એક પાર આવી જાય પછી કે અરે અમને તો ફાવતું જ નહોતું, 10 વર્ષ થઈ ગયા, હવે અમે છૂટા થઈ છીએ. બટ આમાં પેરેન્ટ્સનો રોલ બી ઇમ્પોર્ટન્ટ થઈ જાય હા, છે. એટલે પેરેન્ટ્સને સમજવું પડશે કે પેરેન્ટ્સ સમજે છે, પણ જનરેશન કેવું થઈ ગયું છે, અરે જાને આ મમ્મી નહીં ખબર પડે તને, એવી રીતે વાતો કરે. યુ નો દેટ ફ્રસ્ટ્રેશન લેવલ એટલું બધું વધી ગયું છે ને, દેટ પીપલ, ન્યૂ જનરેશન કાન્ટ કમ્યુનિકેટ પેશન્ટલી. બેસતા જ નથી આવડતું ને શાંતિથી. કંઈ જ ના ગમતું હોય તો ઓ આઈ એમ મીટિંગ યુ સમવેર, ચાલને બહાર જઈએ કોફી. બટ તમે જો દિવાળી જો, કોઈ બી પ્રસંગ જો, છોકરાઓ મા બાપ જોડે બહુ જ ઓછું સેલિબ્રેટ કરે છે આજકાલ. એવરીબડી વોન્ટ્સ ટુ ગો આઉટ, સોશિયલાઇઝ. એટલે આઈ થિંક કોઈ બી રિલેશનશિપને તમે સંભાળવું હોય ને તો તમારે ફેમિલી જોડે રાખવું જરૂરી છે એમને તમારે. અને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા બી આનો એક મતલબ કહી શકાય કે મા બાપથી અલગ પડવાનું કારણ બી સોશિયલ મીડિયા બી છે. હા, બિકોઝ બધું જ ફેન્સી લાગે છે ને કે હા, ઓ ધીસ ગર્લ ઇઝ લિવિંગ, આટલી નાની છે તો લિવ ઇનમાં રહે છે. પણ એ લોકોનું મેન્ટલ ટ્રોમા જ્યારે પહોંચે, એ બ્રેક, આખું મગજ ખરાબ થઈ જાય, પછી એ માણસ બોલે કે મારું તો આઈ એમ ગોઈંગ થ્રુ ધીસ મેન્ટલ ઇલનેસ, ત્યાં સુધી તમે બી એ જ ઇલનેસમાં પડી ગયા હોય એની જોડે જોડે, બિકોઝ યુ હેવ ફોલોન ધ સેમ પાથ, થિંકિંગ કે બહુ જ ફેન્સી લાઈફ છે આ તો, લિવ ઇન, યુ નો, ઓર વોટ એવર ઇટ વુડ બી, યુ ગેટ ઇન્ફ્લુઅન્સ બાય સોશિયલ મીડિયા. તો આમે એક આંકડા પ્રમાણે, એક રિસર્ચ પ્રમાણે મોટાભાગના 80% લોકો ખાલી શો ઓફ કરવા માટે ઇન્સ્ટાગ્રામનો યુઝ કરે છે. યુ શુડ નો વાય આર યુ ઓન સોશિયલ મીડિયા. કાં તો તમારો એમાંથી કોઈ બિઝનેસ મળતું હોય ને તો તમે લાઈક યુ હેવ અ ચેનલ, તમારું પેજ બનાવો, મેક કોમેડી રીલ્સ, એક્ટ, યુ વોન્ટ ટુ એક્ટ. યુ નો ઘણા લોકો હોય હુ બીકમ એક્ટર્સ ઇવેન્ચ્યુઅલી, બિકોઝ એ લોકોને એક્ટિંગ કરવું બહુ ગમે, ઓર દે હેડ ધીસ હિડન ટેલેન્ટ ઇન ધેમ, કે બધા લોકો એ કરે છે, એ બરાબર છે. પણ જો તમને સોશિયલ મીડિયાથી ખાલી જો સ્ક્રોલિંગ કરવું ગમે ને, કે તમને નવા નવા વિડીયોઝ જોવું ગમે, કે બધા જોવે ત્યારે ટાઈમપાસ કરવા માટે, દેટ ઇઝ સમથિંગ વી શુડ ટ્રાય ટુ કંટ્રોલ. યંગસ્ટર્સ તો લાઈક બિકોઝ પીપલ આર નોટ ગેઇનિંગ એનીથિંગ આઉટ ઓફ ઇટ. કાં તો પછી તમે રોજ ધીરે ધીરે કરીને એનું ટાઈમ સ્લોટ ઓછું કરતા જાઓ. એકસાથે ક્વિટ ના કરી શકે કોઈ, પણ તમે આજે સપોઝ 2 કલાક તમારો ફોન બતાડે જ છે આજકાલ તમે કેટલા ટાઈમ સુધી હતા, તો ફિગર આઉટ કે નેક્સ્ટ ડે તમારો એ ટાઈમ 15-20 મિનિટ ઓછો થઈ જાય. પછી 1-2 દિવસ પછી પાછું એને થોડુંક ઓછું કરો. ફિગર આઉટ, હવે તો લોકો વોશરૂમ જાય, પોટી જાય, શાવર જાય, બિકોઝ વોટરપ્રૂફ ફોન્સ આવી ગયા છે બધે, દે વોન્ટ ટુ ટેક ફોન્સ. સો ઓવર એન્ડ સોશિયલ મીડિયા એટલું તમારું બ્રેન કન્ઝ્યુમ કરે છે ને એનર્જી, ભલે તમે બેઠા હો પણ એ બેઠા બેઠા જેટલું તમે સ્ક્રોલિંગ કરો છો ને, કે તમે સામેવાળા સાથે વાત જ નથી કરી રહ્યા. And that is affecting your live-in also, that is affecting your marriage also, that is affecting your relationship with your kid also, and that is affecting your relationship with your parents also. Because મમ્મી બી ફોન કરે, અરે મમ્મી પછી કરું, બસ બહુ થઈ ગયું. પણ સોશિયલ મીડિયામાં આપણે અડધો કલાક સુધી આમ કરતા રહીશું. ટ્રુ. હવે આપણે વાત કરીએ વુમન્સ હેલ્થની. તમને શું લાગે છે, ભારતની મહિલા મતલબ સ્વસ્થ છે? બહુ જ અવેર થઈ ગયા છે. વિમેન ઇન ઇન્ડિયા આર ગેટિંગ વેરી અવેર. ઓફકોર્સ આપણી મેડિકલ નોલેજ વધી રહ્યું છે,
people are getting more acknowledged and they are being told કે what are the problems they should understand, કઈ રીતે હેલ્થને ધ્યાન આપવું જોઈએ. ઘણા લોકો હવે બહાર નીકળીને ફિઝિકલ એક્ટિવિટીઝ કરી રહ્યા છે. ઘણા લોકો રનિંગ કરે, સાયકલિંગ કરે, દે કમ ટુ માય ફિટનેસ સ્ટુડિયોઝ એન્ડ ધીસ હોલ થિંગ દે ડુઈંગ. દેર ઇઝ અ બેટર ઇમ્પ્રુવમેન્ટ ઓફ વિમેન હેલ્થ ઇન ઇન્ડિયા નાઉ. બટ હજી જે ઓલ્ડર જનરેશન છે ને, આપણા મધર્સવાળું ને બધા, એ હજી નથી કરી રહ્યા, જેને કરવું જ જોઈએ. મતલબ ઘરે બેઠા બેઠા બી થઈ શકે છે. હા, મમ્મી લોકોને હવે નથી કરી. એ જનરેશનને હજી થોડુંક they have to walking કરે, but that is not the only thing they can do. એટલે generation is getting better with in terms of health. એકવાર માં બની જાય સ્ત્રી, પછી એની પહેલાનું હેલ્થ અને પછીનું હેલ્થ શું ફરક પડે છે? બહુ જ બધું. તમારી આખી બોડી ચેન્જ થઈ જાય. આખી બોડી, લાઈક તમારામાંથી એક બાળક બહાર આવ્યું છે એટલે ઇટ ઇઝ લાઈક આઈ લુક એટ માય ઓલ્ડ પિક્ચર્સ. હું મારા પોતાના ફોટોઝ ને વિડીયોઝ જોઉં તો મને એમ થાય કે ઇટ વોઝ વેરી ડિફરન્ટ. આખું તમારું સ્ટ્રક્ચર બદલાઈ જાય. તમે બેટર થઈ શકો એવું નથી કે તમારું હેલ્થ ઇમ્પ્રૂવ ના થાય, બટ લુકિંગ એટ કે તમે જૂના જેવા થઈ જાઓ, દેટ ઇઝ નોટ પોસિબલ. એન્ડ એક્સપેક્ટ બી ના કરાય, બિકોઝ તમારા બોડીએ જે કર્યું છે ને એ કોઈ જ ના કરી શકે. ઓનલી વુમેન કેન ડુ ઇટ. એન્ડ એક્સેપ્ટિંગ દેટ પ્રી પ્રેગ્નન્સી એન્ડ પોસ્ટ પ્રેગ્નન્સી બોડી ઇઝ બ્યુટિફુલ. તમે શું ધ્યાન રાખ્યું? હું પ્રેગ્નન્સી વખતે બહુ જ લાઈક માય પ્રેગ્નન્સી, હું એમ માનું છું કે માય પ્રેગ્નન્સી વોઝ વેરી ગુડ બિકોઝ આઈ વોઝ વેરી એક્ટિવ બિફોર માય પ્રેગ્નન્સી. લોકો શું કરે કે પ્રેગ્નન્ટ થાય ને એની 3-4 મહિના બેબી કરવું છે ને મારે, આઈ વોન્ટ ટુ ગેટ પ્રેગ્નન્ટ, તો હું હવે એક્સરસાઇઝ શરૂ કરી દઉં. એટલે એવું ના હોવું જોઈએ. એક્સરસાઇઝ તમારું, એક બાળક કેવું આપણે એક્ટિવ રાખીએ ને, કેમ રાખીએ છીએ? બિકોઝ એની સ્ટ્રેન્થ વધારવા માટે, રાઈટ? એવી રીતે આપણે એ ઉંમરથી ટિલ યુ ડાય તમારા એક્ટિવ હેલ્થ, ફિટનેસ, ઇટ હેઝ ટુ બી પાર્ટ ઓફ યોર બોડી લાઈફસ્ટાઈલ. તમે ખાલી મારે લગ્નમાં જવું છે તો વેટ લોસ કરવું છે, મારે પ્રેગ્નન્સી, આઈ વોન્ટ ટુ કન્સીવ, મારે પ્રેગ્નન્ટ થવું છે એટલે હું હવે 3-4 મહિનાથી વર્કઆઉટ શરૂ કરી દઉં એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ ગેટ બેટર, એવી રીતે ના હોય. સો માય પ્રેગ્નન્સી વોઝ ગુડ બિકોઝ આઈ હેવ બીન વર્કિંગ આઉટ ઓલ માય લાઈફ. એટલે ફિટનેસમાં તો હું ગઈ, અલગ વસ્તુ છે, આઈ હેવ ટેકન અપ એઝ અ કરિયર. પણ મારા ફાધર એક જ વસ્તુ કહેતા, સવારે ઉઠો વહેલા, રજા હોય કે ગમે તે હોય, બાણું આમ ખોલીને જતા રહે કે સૂવાનું નથી લેટ સુધી, અને ઊભા થઈને કંઈક હલો, આ શું બેસી રહ્યો છો, યુ નો. સો દેટ હેઝ બીન વિથ અસ નાનપણથી જ, કે તમારે એક્ટિવ રહેવું જોઈએ. સો દેટ હેલ્પ્સ યુ ઇન યોર પ્રેગ્નન્સી ઓલ્સો. તમે જેટલું યંગ ગર્લ્સ શુડ વર્કઆઉટ, જેટલું યંગ ગર્લ્સ વર્કઆઉટ કરશે ને, એ લોકોની બોન ડેન્સિટી પ્રેગ્નન્સીમાં જેટલું એ લોકોને હેલ્પ રહેશે ને, ઇટ ઇઝ ઓલ બિકોઝ દે હેવ બીન વર્કિંગ આઉટ. એમ કહી શકાય કે એક્સરસાઇઝ ઇઝ નોટ, મતલબ એવું નહીં માની લેવાનું કે ડેલી રૂટીનમાં નથી લેવાનું, એને ડેલી રૂટીનમાં જ લેવાનું છે. ડેલી રૂટીનનું જ પાર્ટ છે. તમે જેમ ઉઠો છો, તમે જેમ નાસ્તો કરો છો, જમો છો, રાત્રે સૂવો છો, ખાઓ છો, તમારે એક્સરસાઇઝ એટલું જ અગત્ય છે. યુ હેવ ટુ એક્સરસાઇઝ વન પોઈન્ટ ઓફ ધ ટાઈમ ઓફ ધ ડે, લાઈક ઇધર ઇટ્સ મોર્નિંગ કાં તો તમે રાત્રે, ગમે ત્યારે તમારે વર્કઆઉટ તો કરવું જ પડે. એનો કોઈ બીજો વે આઉટ નથી. દે આર મલ્ટિપલ વેઝ લોકો વેટ લોસ કરે છે એક્સરસાઇઝ સિવાયનું, વિચ ઇઝ વેરી અનહેલ્ધી. કારણ કે એક્સરસાઇઝનું લોકોએ એક મોટું ગિમિક બનાવી દીધું છે સોશિયલ મીડિયાના લીધે ને બધા, વેટ લોસ વેટ લોસ વેટ લોસ. બટ ઇટ ઇઝ ઓલ અબાઉટ બિંગ સ્ટ્રોંગ. આપણે દાદીઓ કેવી સ્ટ્રોંગ હતી, નીચે બેસીને કેટલાય ઉંમર, મારા ત્યાં હજી 70 વર્ષની એક બા કામ કરે છે અમારા ત્યાં, એના જેવી એનર્જી અમારા ત્યાં 21 વર્ષની બીજી છોકરી છે ને એનામાં બી નથી. વેટ લોસ કે ફેટ લોસ થવું જોઈએ, બંને બોથ આર ડિફરન્ટ. બોથ આર ડિફરન્ટ. તમારું વેટ લોસ થઈ શકે પણ તો બી તમારા ફેટમાં, બોડીમાં ફેટ વધારે હોઈ શકે. યોર ફેટ લોસ હેઝ ટુ બી ધ બિગર રોલ. ફેટ લોસ, બિકોઝ તમારું ફેટ જે અક્યુમ્યુલેટ થઈ જાય ને બોડીમાં, જે જામી જાય આપણે કહીએ, એ અનહેલ્ધી હોય. પછી હું જેમ કે છે, મને લોકો પૂછે કે પ્રિયંકા તમારું વેટ શું હશે? હું મારા હાઇટ પ્રમાણે બોડી જોઈને બધા કે તમે 55 હશો, 54 હશે, એનાથી વધારે શું હોય? તો હું 59 છું અને મારે 60 kgs કરવા છે. તો કે તમે લાગતા જ નથી. મેં કીધું આઈ થોટ કે યુ આર 52 ઓર 53. એ જ મેં કીધું કે ધેટ ઇઝ વોટ આઈ ટ્રેન. એટલે હું શું કરું, આઈ એમ અ ટ્રેનર, દેટ ડઝ, હું ફિટનેસ કોચ છું, પણ હું એ જ વસ્તુ મારામાં ઇમ્પ્લિમેન્ટ કરું તો જ હું સામેવાળાને સમજાવી શકું દેટ હું લાગું છું 53-54 તમને, પણ હું છું 59 kgs.
maybe 60 also tomorrow. I don't mind being heavier on my weighing scale because weighing scale does not define તમે સ્ટ્રોંગ છો કે નહીં. વાય? બિકોઝ હું પતલી થતી જાઉં છું, મારું ફેટ લોસ થાય છે, વિચ આઈ ટોલ્ડ કે ફેટ લોસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સાથે સાથે મારું મસલ ગેઇન થાય છે, વિચ ઇઝ ગેટિંગ સ્ટ્રોંગર. માય મસલ્સ વિલ હેલ્પ મી સિટ ડાઉન એન્ડ ગેટ અપ ફાસ્ટ, પિક અપ માય કિડ, એને હું લઈને દોડી શકું બિકોઝ મારા મસલ સ્ટ્રોંગ છે. ફેટ લોસ કરીશ ને ખાલી તો એ બધી તમને સ્ટ્રેન્થ નહીં આવે. અને મા બન્યા પછી તો તમને ગજબ લેવલનું સ્ટ્રેન્થ જોઈએ, મગજથી અને ફિઝિકલી બંને રીતે. એ બંને રીતે બે જ રીતે થાય. ફિઝિકલી તમારે બહાર જઈને વર્કઆઉટ કરવું પડે અને બાળક જોડે દોડવું પડે. બેસી રહો ને કોઈકને કોઈ છોકરી તું દોડ ને તમારા નેનીઝ હોય છે, દેટ્સ ઓકે, પણ જોડે જોડે તમારે બી એવો ટાઈમ કાઢવો પડે જ્યારે તમે એની જોડે કંઈક ફિઝિકલી કરો છો. સેકન્ડ, મેન્ટલી વેન યુ આર કનેક્ટેડ વિથ યોર ફેમિલી. અગેન ફેમિલી પ્લેઝ અ બિગ રોલ. કોઈ બી ટાઈમ તમે જ્યારે પ્રેગ્નન્સી મતલબ તમારે જ્યારે બાળક આવ્યું પછી તમારું વેઇટ વધ્યું તો હશે જ, રાઈટ? Absolutely. પછી લોસ કેવી રીતના કર્યું? જો વધવાનું બી કેવું હતું કે વધ્યું તો એવું નહીં કે હું ગમે તે ખાતી હતી અને મેં કીધું ચલો લોકો શું કરે, વિમેન વોટ ધી ડુ ઇઝ કે પ્રેગ્નન્ટ થાય ને તો એ લોકોને થાય અરે યાર આ 9 મહિના તો ગમે તે ખાઈ લો, મને બહુ જ ઈચ્છા છે ખાઈ લો. પણ એ વસ્તુ તમારા બાળક માટે બી સારું નથી કે તમે ગમે તે રેન્ડમ પાવભાજી ખાઓ ને, વડાપાવ ખાઓ ને, આઈસ્ક્રીમ્સ ખાઓ ને. તમારે બાળકનું હેલ્થ તમારા ન્યુટ્રિશનથી બહુ જ મેટર કરે. વેઇટ ગેઇન કાન્ટ બી વિથ કે તમે ગમે તે જંક ખાતા જાઓ છો સવાર સાંજ. ક્રેવિંગ્સ હોય તમે ફૂલફિલ કરો એને, પણ એની એક હેબિટ ના બનાવી દો તમે 9 મહિના સુધીની. સેકન્ડ થિંગ, તમે જેટલા પ્રેગ્નન્સીમાં બી એક્ટિવ રહેશો ને, જો તમને કોઈ કોમ્પ્લિકેશન્સ ના હોય પ્રેગ્નન્સીમાં, ઇફ યોર ડોક્ટર સેઝ યુ આર વેરી વેલ હેલ્ધી છે તમારી પ્રેગ્નન્સી, વોક ડે એન્ડ નાઇટ. લાઈક સવારે ડે નાઇટ મીન્સ ડેમાં વોકિંગ લો એક નાઇટમાં વોકિંગ લો આફ્ટર યોર ડિનર. આ 2 સાયકલ ઓફ વોકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન પ્રેગ્નન્સી. પ્લસ વર્કઆઉટ્સ આર ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. લોકો બહુ ડરી જાય પ્રેગ્નન્સીમાં કે અરે યાર હું વર્કઆઉટ કરીશું કંઈક થઈ જશે, ડરે લોકો. પહેલાંના ટાઈમમાં તો લોકો ચક્કી બી પીસતા હતા અને ઝાડુ બી મારતા હતા અને પોતું એ મારતા હતા. પણ કેમ હવે ડરે છે? બિકોઝ હવે લગ્ન પહેલાં કે લગ્ન પછી બી બિફોર પ્રેગ્નન્સી વિમેન આર નોટ એક્ટિવ. કોઈ ઝાડુ નથી કરતું, કોઈ કશું જ નથી કરી રહ્યું. અને એને જ કારણે નોર્મલ ડિલિવરી બી નથી થતી. પાછું એક કારણ છે જ. એબ્સોલ્યુટલી. તમે ખાલી જો પ્રેગ્નન્સી વખતે વિચારો ને હું વર્કઆઉટ કરી લઈશ અને હવે મારી નોર્મલ ડિલિવરી થઈ જશે, ના થાય. તમારે એક્ટિવ રહેવું પડે ઇવન બિફોર પ્રેગ્નન્સી. તમારી એક લાઇફસ્ટાઈલ હોવી જ જોઈએ, તો જ તમે ઇટ્સ ઇઝીયર ટુ કેટર ટુ બિંગ કે હું નોર્મલ ડિલિવરી. તમારે એવું સ્ટ્રેન્થ પહેલાંથી હોવું જ જોઈએ બોડીમાં, કોર સ્ટ્રેન્થ જે કહીએ ને. નોર્મલ ડિલિવરી જે વ્યક્તિને જે સ્ત્રીને કરે છે તો એના માટે ફિઝિકલ જે સ્ટ્રેન્થ છે એ તો ઇમ્પોર્ટન્ટ છે, એની સાથે સાથે ડાયટ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને પહેલાં બી કીધું કે પ્રેગ્નન્સીમાં તમારું ડાયટ બહુ જ મેટર કરે અને પ્લસ યોર મેન્ટલ હેલ્થ. તમે કેટલું કામ રહો છો, કેટલું બધું રીડ કરો, કેટલું તમે બ્રીધિંગ એક્સરસાઇઝીસ કરો, પ્લસ યોર ફિઝિકલ એક્ટિવિટીઝ જે તમે રીતે એક્સરસાઇઝીસ કરો છો. ફોરેનમાં બધા કરે જ છે. ઇનફેક્ટ ત્યાં વધારે છે નોર્મલ ડિલિવરીનું. ઇન્ડિયામાં આઈ ડોન્ટ નો વાય this whole normal delivery is being lost somewhere. નોર્મલ ડિલિવરી એક લોકો હવે અહીંયા ઇન્ડિયામાં કીધે ઓ તારે નોર્મલ ડિલિવરી થઈ, કેટલું સરસ. અને આપણું આ હતું આપણા મધર્સ 99% બધા જ આપણા મમ્મી લોકોએ બધાએ નોર્મલ ડિલિવરી જ કરેલી છે. 2 રીઝન્સ હોય આના. એક તો લોટ ઓફ વિમેન આર પ્લાનિંગ પ્રેગ્નન્સી બહુ જ લેટ, એટલે કોમ્પ્લિકેશન્સ વધી જાય છે. અને પહેલાં જ્યારે મમ્મી લોકો પ્રેગ્નન્ટ હતા, આપણા જે મધર્સ છે દે વર પ્રેગ્નન્ટ એટ અ વેરી અર્લી એજ. એટલે બોડી બહુ જ તમારો સપોર્ટ કરે આ બધી વસ્તુમાં વેન યુ આર પ્રેગ્નન્ટ એટ અ વેરી અર્લી એજ, લાઈક 20s હોય, 25, 22. તો ઇટ વોઝ ઇઝીયર ફોર દેમ ટુ ડુ અ નોર્મલ ડિલિવરી બિકોઝ બોડીનો પ્રોસેસ જ છે કે આ એજમાં તમારું 25 સુધીમાં બેબી આવી જાય, 24 સુધીમાં 8. પણ હવે બિકોઝ વી આર ડિલેઇંગ આર પ્રેગ્નન્સી સો લેટ, બધું જ લગન લેટ થાય છે પ્રેગ્નન્સી, એટલે કોમ્પ્લિકેશન્સ વધી ગયા છે. એટલે પછી ડૉક્ટર બધા કહે કે એક જ બાળક કરો છો તમે તો ડુ યુ વોન્ટ ટુ ટેક અ ચાન્સ, બીવડાવી દે ઘણીવાર. એટલે એ બધું ઘણું બધું ડિફરન્ટ છે. ઘણીવાર ડૉક્ટર્સ બી ડરાવી દે અને ઘણીવાર કોમ્પ્લિકેશન્સ હોય બી છે બિકોઝ વિમેન આર પ્લાનિંગ લેટ પ્રેગ્નન્સીઝ. ડૉક્ટર્સનો રોલ શામાં કેટલો હોય છે? મતલબ એવું છે માર્કેટમાં? જો આઈ થિંક આ આપણે વસ્તુ બોલાય એવી નથી બિકોઝ હમણાં હોસ્પિટલ્સમાં બધા બહુ જ બધા પ્રોબ્લેમ ચાલે છે. સી આઈ ફીલ જ્યારે તમે ડૉક્ટર ચૂઝ કરો ને, એક તો મારું માનવું છે, આ તો પર્સનલ ચોઇસ છે, જો બધાને પોતે કે
એમનું થોટ પ્રોસેસ કેવું છે, એમની હિસ્ટ્રી કેવી રહી છે બીજા ડિલિવરીઝમાં, હેવ દે એ લોકો સિઝેરિયન પુશ કરે છે કે નોર્મલ ડિલિવરી, એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે એ લોકોનો છે ને કોન્સેપ્ટ જ અલગ થઈ જાય. વેન દે આપણે જાણીએ ને કે આ ડૉક્ટર નોર્મલ ડિલિવરી ખબર તો પડી જ જાય ને, રેફરન્સ થ્રુ જ આપણે જતા હોઈએ તો કે ઘણા લોકો મને કહે કે આ ડૉક્ટર છે ને નોર્મલ ડિલિવરીમાં બહુ જ માને છે. એટલે એનાથી એવું કશું નથી કે નોર્મલ ડિલિવરી જે કરે એને એ ધ્યાન ના આપે અને કોમ્પ્લિકેશન્સ વધારી દે તમારે, એવું જ કશું જ નથી. બટ લોટ ઓફ વિમેન ડોન્ટ વોન્ટ ટુ ગો થ્રુ દેટ પેન ઓલ્સો, કે લેબરનું પેન બહુ જ ખતરનાક હોય. આઈ ડોન્ટ વોન્ટ ધીસ. પહેલાંથી જ મેં તો નક્કી કરી લીધું, આઈ વોન્ટેડ નોર્મલ ડિલિવરી. આઈ વર્ક વેરી હાર્ડ ફોર ઇટ, બટ મારા નસીબમાં નહોતું. ઓકે. મારા નસીબમાં એક હેલ્ધી બાળક હતો, બટ નોર્મલ ડિલિવરી નહોતી. તમારી ડિલિવરી કેવી રીતના રહી હતી? સો મેં બહુ જ મહેનત કરી હતી કે હું નોર્મલ ડિલિવરી કરું, બટ અનલકીલી આઈ વોઝ પ્રેગ્નન્ટ ઇન કોવિડ. ઓકે. એટલે મારું 9th મંથ, 9મો મહિનો પતવા આવ્યો, એને એક જ અઠવાડિયું બાકી હતું અને મારા ગાયનેકે કીધું, અને ત્યારે જ Delta 2 ફેલાઈ ગયું હતું. દેટ ઇઝ સેકન્ડ ફેઝ ઓફ કોવિડ. અને બહુ જ બધા લોકોને કોવિડ થવા માંડ્યું હતું. ઓલમોસ્ટ એવરીબડી વોઝ ગેટિંગ કોવિડ. તો મારા ગાયનેકે કીધું હવે જો અઠવાડિયું જ બાકી છે આપણી પાસે, લેટ્સ ગેટ યુ ડિલિવર્ડ, સિઝેરિયન કરીને પતાવી દે, બિકોઝ આઈ ડોન્ટ વોન્ટ કે તને કોવિડ થાય અને એ કોમ્પ્લિકેશન વધારી દે આપણા માટે. તો મેં કીધું વાંધો નહીં. અને ટેસ્ટ, અને ત્યારે કેવું હતું કે તમારે કોવિડ નેગેટિવ થવું પડે, બતાવવું પડે એડમિટ થવા માટે. એટલે જો તમે કદાચ પોઝિટિવ હો તો શું, એટલે પહેલાં ટેસ્ટ કરે, કોઈ બી હોસ્પિટલમાં એડમિટ કરતાં પહેલાં ટેસ્ટ કરે. જો તમે કોવિડ નેગેટિવ હો તો જ તમને એડમિટ કરી શકે, નહીં તો તમારે કોવિડ હોસ્પિટલમાં જવું પડે. તો મેં કીધું વાંધો નહીં, આપણે તો લાઈફમાં પહેલી વાર ઓપરેશન થવાનું છે, આઈ એમ સ્કેર્ડ ઓલરેડી. મેં કીધું Delta 2 આવી ગયું, ઓલરેડી બહુ જ ફિયર ચાલી રહ્યું હતું અને ડૉક્ટરે કીધું કોવિડ ટેસ્ટનું રિપોર્ટ બતાવવું પડે હોસ્પિટલમાં, ગવર્મેન્ટનું ચેકિંગ ચાલે, એટલે હું તને એમને એડમિટ ના કરી શકું. 6માંથી 3 છોકરીઓ કોવિડ નીકળે છે અને છોકરીઓને ખબર બી નથી, પ્રેગ્નન્ટ ગર્લ્સને, કે એ લોકો કોવિડ છે. એટલે આપણે ટેસ્ટ તો કરવું જ પડશે, સબમિટ થાય તો જ હું તને એડમિટ કરીશ અને ડિલિવરી કરીએ. મેં કીધું ઓકે. સડનલી બ્લડ ટેસ્ટ લીધું સવારે, ને 24 અવર્સમાં રિપોર્ટ આવી જતું હતું ત્યારે, બિકોઝ ઇટ એમરજન્સી હતું ત્યારે. તો હું સૂઈ રાત્રે ટેન્શનમાં કે સવારે મારે ઓપરેટ થવાનું છે, પહેલી વાર ઓપરેશન થિયેટરમાં જઈશ ને આ બધું, માં બનીશ, ઓપરેટ થઈશ, કોવિડ, બહુ જ બધું ચાલતું હતું મગજમાં. અને એકદમથી ખબર નહીં, મને 6 વાગે છે ને બહુ જ પરસેવો છૂટ્યો અને હું એકદમ ગભરાઈને ઊભી થઈ, કારણ કે વિચારો એટલા ચાલતા હતા મગજમાં. મેં કીધું મારો રિપોર્ટ કેમ નથી આવ્યો, મમ્મી મારે જવાનું છે આપણે 9:30. એટલે 6 વાગે હું એકદમ ગભરાઈને ઊભી થઈ ગયા બધું વિચારોથી. પછી મેં જોયું એક મેસેજ આવ્યો હતો, રિપોર્ટ આવ્યો હતો, મેં ડાઉનલોડ કર્યો ગભરાઈને કે આ શું થવાનું છે. મને એમ હતું કે નેગેટિવ જ હશે, નેગેટિવ ખોલ્યો ને હું બોર્ડર લાઈન પોઝિટિવ. બોર્ડર લાઈન એટલે કંઈક આઈ થિંક 34 કે એવું કંઈક હતું ને, 35 બોર્ડર લાઈન ગણાતું હતું. તો મારે કંઈક 34 આવ્યું કે 33 આવ્યું હતું, કે એક જ પોઈન્ટથી મારું પોઝિટિવ થઈ ગયું હતું, એવું કંઈક હતું. તો નાઉ આઈ કાન્ટ ગેટ ઓપરેટેડ, આઈ એમ પોઝિટિવ. પણ પછી આઈ થોટ મને કશું થતું જ નહોતું, બટ આઈ વોઝ સ્ટીલ પોઝિટિવ. પણ ધીરે 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 મને 2-3 દિવસથી ફીવર ચડવા માંડ્યું. મને માય બેબી વોઝ ઓલ્સો ટેલિંગ મી કે હવે મારે બહાર આવું છે મમ્મી, બહુ થઈ ગયું. આઈ વોઝ ગોઈંગ થ્રુ ધીસ. અને હું કોવિડ, એટલે હું એકલા રૂમમાં, હવે કોઈ મારી જોડે રહે નહીં ને, આઈ એમ આઇસોલેટેડ. હું એકલી રૂમમાં અહીંયા રડું કે હું કોવિડ થઈ ગઈ છું, Delta 2 છે મને, એટલે હું ગભરાઈ ગઈ ઓફકોર્સ. અને ડૉક્ટરે કીધું કંઈ વાંધો નહીં, તને કોઈ જ સિમ્ટમ નથી તો થોડુંક વેઇટ કરીએ, તને થોડુંક હેલ્થ સારું જ છે, થોડુંક વેઇટ કરીએ, હજી ટાઈમ છે આપણી પાસે, હવે કોવિડ છે જ તું, અને લેટ્સ વેઇટ ફોર 1 more week, તારી પાસે છે આપણી પાસે ટાઈમ, વેઇટ કરીએ. ત્યાં ધીરે 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 અઠવાડિયા પછી મને બહુ જ હાઈ ફીવર થવા માંડ્યું, પ્લસ મને ક્રેમ્પ્સ આવવા માંડ્યા. બંને બધું જ હેન્ડલ કરવું. આઈ વોઝ લાઈક ડૉક્ટર હવે મારાથી નહીં રહેવાય. 9 મહિના પત્યા, 9 મહિનો પત્યો, મેં કીધું હવે મને ડિલિવરી કરી દો. એમણે કીધું હું તને ડિલિવર ના કરી શકું બિકોઝ યુ આર કોવિડ. સો આઈ હેડ ટુ ગેટ એડમિટેડ અંડર ઓલ ધ વે ન્યૂ ડૉક્ટર. એક નવા ડૉક્ટરની અંદર હું ઓપરેટ થઈ. અને જાતે જઈને હોસ્પિટલમાં મેં એડમિશન ફોર્મ ભર્યું, બિકોઝ હું પોઝિટિવ હતી. કોવિડ હોસ્પિટલમાં બીજું કોણ આવે મારી જોડે. પછી મારા હસબન્ડ કે ના, હું તને એકલા તો નહીં જવા દઉં. એ કે ભલે હું પોઝિટિવ થઈશ પણ હું તારી જોડે તો રહીશ. આ એવો ફેઝ છે કે હું તને એકલા હોસ્પિટલમાં સી ધીસ ઇઝ ધ સપોર્ટ આઈ વોઝ ટોકિંગ અબાઉટ. હસબન્ડ, ફાધર ઇન લો, મધર ઇન લો, હાઉ થ્રુ આઉટ ધ જર્ની દે બીન વિથ મી. હસબન્ડે કીધું મને પોઝિટિવ ભલે થઈશ પણ હું તારી કોઈ તો રહેશે જ ને, એ ઘરવાળું જ રહેશે. એટલે એ આવ્યા
અમે ગયા, એ બી પોઝિટિવ થઈ જ ગયા. ઓફકોર્સ ડેલ્ટા હોય એટલે થઈ જ જવાનું હતું. હી ઇઝ પોઝિટિવ, આઈ એમ પોઝિટિવ, બેબી આવી ગયું, બેબી થયું. મેં કીધું મમ્મી આને બેબી બરોબર છે, એકદમ હેલ્ધી, પરફેક્ટ ફાઇન. મેં કીધું આને ઘરે લઈ જાઓ, મારે એને નથી રાખવું હોસ્પિટલમાં, કોવિડ હોસ્પિટલ છે. મેં કહ્યું નથી રાખવું, હું પમ્પ કરીને મોકલી દઈશ મિલ્ક, પણ મારે હમણાં એને અહીંયા નથી રાખવું, બિકોઝ મારી તાકાત નહોતી ટુ ફીલ લાઈક અ મધર ઓર બી વિથ માય કિડ. બહુ જ ખરાબ હાલત થઈ ગઈ હતી. પછી ઘરે આવી 3 દિવસ પછી ચેસ્ટ ઇન્ફેક્શન, અઠવાડિયા પછી. હું આમ નમીને આટલું બી બેસું ને પછી આમ સીધી થાઉં તો મારો શ્વાસ ચડે અડધો કલાક સુધી. ધીરે ધીરે અગેન આઈ ગોટ એડમિટેડ હોસ્પિટલ અડધી રાત્રે. ડૉક્ટર કે તને ચેસ્ટ ઇન્ફેક્શન વધી રહ્યું છે, બિકોઝ કોવિડ થયું, એની જોડે જોડે ઓપરેટ થઈ ગઈ, એટલે શું ઇમ્યુનિટી સાવ ડ્રોપ થઈ ગઈ મારી. બટ ધીસ ઇઝ વેર માય હેલ્થ, માય ફિટનેસ હેલ્પ મી. મેં આટલા વર્ષની જે મહેનત કરી હતી ને, ઇટ હેલ્પ મી રિકવર ફાસ્ટર વિથ મેડિકેશન. પણ જે એ મેડિકેશનથી પછી હું જે બહાર આવી છું ને, બિકોઝ મેં આટલી મહેનત કરી હતી મારા હેલ્થ ઉપર, મારા બોડી ઉપર, મારા ફિઝિકલ સ્ટ્રેન્થ ઉપર, લંગ્સ, જે બી બોલો તમે. એન્ડ દેટ હેલ્પ મી. હું એમ માનવા માગું છું કે મેં આટલા વર્ષો જે મહેનત કરી છે ને, મારી પોસ્ટ કોવિડ પ્રેગ્નન્સી રિકવરી, વેઇટ લોસ બધું જ બહુ સારું રહ્યું, બિકોઝ મેં આટલા વર્ષોથી મારા ઉપર મહેનત કરી રહી છું. છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ તમને. મતલબ સ્ત્રી તરીકે અત્યારે જેટલી પણ ન્યૂ મધર્સ છે, ઠીક છે, ઘણા બધા એવા છે કે જેમને સ્ટ્રેસ છે, ઘણા બધા એવા છે કે જેમને એવું છે કે હવે તો મતલબ માં બન્યા પછી ઘરે જ રહીશ, અને ઘણા બધા એવા પણ લોકો છે કે જેમને કંઈક કરી બતાવવું છે. મતલબ તમારા મતે એક ટીપ એમના માટે? જો વેન યુ બીકમ અ મધર, તમે એક માં બનો ને, તો ઓફકોર્સ બાળકની જોડે રહેવું તમને બહુ જ ગમે. તમને એમ થાય કે ઘણીવાર એમ થશે કે બસ હવે બધું મૂકીને મારે છોડીને ઘરે જ રહેવું છે, મારો બાળક જ એનાથી મોટું કંઈ મારી માટે નથી, કશું અગત્ય નથી. બટ જો તમે તમારા માટે તમારું કામ બી ઇમ્પોર્ટન્ટ હતું જ ને છે કે કરવું હોય, તો તમારે પ્રાયોરિટી સેટ કરવી પડે. કે તમે બોલો કે જે આ વસ્તુ છે ને બેલેન્સ કરવું, એ વસ્તુ આઈ ફીલ ઇટ ડઝન્ટ વર્ક. બિકોઝ ના તમે બાળક સાથે સરખી રીતે રહી શકો, ના તમે તમારા કામમાં સરખી રીતે મેનેજ કરી શકો, ગ્રો કરી શકો. પ્રાયોરિટી સેટ કરવી પડે કે ધીસ ઇઝ માય વર્ક નીડ્સ મી રાઇટ નાઉ, યુ બી દેર. ફોરગેટ અબાઉટ કે મારે દોડીને હવે ઘરે જઈને એને જમાડવું છે. ફાઇન્ડ અ વે આઉટ કે હાઉ યુ ગોન ટુ બેલેન્સ દેટ આઉટ. પણ આખો દિવસ તમે અડધા અહીંયા ને અડધા અહીંયા રહેશો ને બેલેન્સ કરો, તમે ક્યાંયથી બી ગ્રો નહીં કરી શકો. સો આઈ ફીલ પ્રાયોરિટી સેટ કરવું કે તમારા કામમાં તમારી જરૂરત છે. યુ આર એટ અ પોઈન્ટ વેર યુ નીડ ટુ બી દેર, બી દેર. યુ નીડ કે આ વખતે મારા બાળકને મારી જરૂર છે, તો બી દેર હોલ હાર્ટેડલી. થોડુંક કરીને પછી તમે બધી જગ્યાએ થોડુંક જ કરી શકશો. એટલે તમારે મેનેજ કરવું ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પોતાને જાતને તોડીને બધી જગ્યાએ પહોંચી રહેવું ને. એમાં તમે વધારે થાકશો, એમાં વધારે તમે રિગ્રેટ કરશો કે તમે કરિયરને એટલો ટાઈમ ના આપી શકીએ. તમને એમ લાગે કે બાળકને 2-3 વર્ષ આપવું છે, આપો ને, કરિયર ક્યાં જવાનું છે યાર. આજના ટાઈમમાં તો ઓપોર્ચ્યુનિટીઝ એવી રીતે ખુલી રહી છે બધા માટે, વેધર ઇટ્સ એજ, કોઈ બેરિયર્સ નથી રહ્યા, કોઈ એજની, કોઈ જેન્ડરની, કશું જ નથી રહ્યું. તો હવે તો બલકી લકી ટાઈમ છે બધા માટે કે તમે ગમે ત્યારે કંઈક નવું શરૂ કરી શકો છો. એટલે તમે પ્રાયોરિટી મગજમાં બહુ જ સોર્ટેડ હોવું જોઈએ કે તમને શું જોઈએ છે. ગધા મજૂરી કરીને બધી જ બાજુ દોડશો ને તો તમે થાકશો, ઇવેન્ચ્યુઅલી બહુ જ થાકી જશો. પ્રિયંકા, ખરેખર તમારી સાથે વાત કરીને એટલી મજા આવી રહી છે, અને ખરેખર અમારા દર્શકોને બી, જે લોકો એઝ અ વુમન તરીકે આ જોશે અથવા તો જે ન્યૂ પેરેન્ટ્સ છે, એમના માટે આ વિડીયો ઘણો મતલબ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. આઈ હોપ. અને અમારી સાથે જોડાવા આપનો ખૂબ ખૂબ આભાર. તમારો એક્સપિરિયન્સ અમારા સાથે કેવો રહ્યો એ અમને જરાક? બહુ જ મજા આવી. અને આ તો આપણે એકદમ સડનલી આઈ થિંક 2 દિવસ પહેલાં વાત થઈ, મળવું છે, અને બહુ જ ટાઈમથી ખબર નહીં મને આ કરવું હતું કોઈ સાથે. એમ આ કહીએ ને કે તમે મેનિફેસ્ટ કરો અને તમે બહુ જ દિલથી વિચારો, તો આ બસ એ રીતનું જ છે કે આ મેં મેનિફેસ્ટ કરેલું મગજમાં કે દેટ આઈ એમ ગોઈંગ ટુ ડુ ધીસ, અને આ થઈ ગયું જાતે. એટલે મેં તમને બી કોઈ પ્રશ્ન નહોતો પૂછ્યો, રિમેમ્બર? ક્યારેક જ્યારે તમે કોઈક બી વસ્તુમાં બહુ જ સવાલ જવાબ કરો ને પોતાના જાતને કે હું કરું ના કરું, અરે આ કોણ હશે, કેવું હશે, તો પછી આપણે એક્સપિરિયન્સ મારો રહી જશે. મેં વિચાર્યું હતું કે 2025 એન્ડ ઓફ 2024 to 25 જે બી એક્સપિરિયન્સ મારી પાસે આવશે ને હું કરીશ એક્સપિરિયન્સ, તો જ તમે શીખશો આગળ. એટલે આ તમારો આવ્યો, મેં કીધું કરવું જ છે. આઈ ડિડ નોટ થિંક ટ્વાઇસ, કોઈને પૂછ્યું નહીં, કશું જ. મેં કીધું હું જવાની જ છું.
અને બહુ જ મજા આવી. ઇટ વોઝ Okay. સો બ્યુટીફુલ. ચલો થેન્ક યુ સો મચ. તમને આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.